જે સમયે ગોલોક ધામમાં, નિકુંજ ધામમાં પ્રભુ આપ બિરાજી રહ્યા છે, આપ બિરાજીને સ્વામીજીનું સ્મરણ કરી રહ્યા છે, અને એક તરફ સ્વામીજી કોઈ બીજા કાર્યમાં વ્યસ્ત છે. પ્રભુને સ્વામીજી પ્રત્યે એટલું વિરહ થાય છે કે વિરહ થતા ઠાકોરજીમાં સ્ત્રી ભાવ બિરાજમાન છે અને સ્વામીજીમાં પુમ ભાવ બિરાજમાન છે. ઠાકોરજીને એટલું વિરહ થાય સ્વામીજીનું કે સ્વામીજી ક્યાં હશે, શું કરી રહ્યા હશે, અને એક બાજુ સ્વામીજીને ઠાકોરજીનો વિરહ થાય, ઠાકોરજી ક્યાં બિરાજી રહ્યા હશે. ઠાકોરજીમાંથી સ્ત્રી ભાવ પ્રગટ થાય છે અને સ્ત્રી ભાવ પ્રગટ થઈ સ્વામીજી સ્વરૂપે આપ ઠાકોરજી સાથે બિરાજે છે, પાસે બિરાજે છે. ઠાકોરજીમાંથી જ એ સ્વામીજી સ્વરૂપ પ્રગટ થઈ અને ઠાકોરજી સાથે વિચરણ કરવા લાગે છે, બિરાજે છે. એટલી વારમાં સ્વામીજીનું આવવાનું થાય છે. સ્વામીજી આવીને જોવે છે કે ઠાકોરજી સાથે આ કોણ બિરાજી રહ્યું છે, અને દર્શન કરે કે આ કોઈ બીજું છે. સ્વામીજી ઋષિ જાય છે, રુષ્ટ થઈ જાય છે, રુષ્ટ થઈ અને ત્યાંથી પધારી જાય છે, અને જે વિરહતાપ છે એ વિરહતાપ હજી વધી જાય છે. અને સ્વામીજીમાં બિરાજમાન પુમ ભાવ ત્યાં પ્રગટ થાય છે, અને ઠાકોરજીમાં બિરાજમાન સ્ત્રી ભાવ, ઠાકોરજીમાં બિરાજમાન પુમ ભાવ. અને જેમ સ્વામીજીને ખબર પડે છે કે જે ઠાકોરજી સાથે વિતરણ કરી રહ્યા છે એ મારું જ ભાવ, સ્ત્રી ભાવ આપમાં બિરાજે છે, ત્યાં પ્રગટ થયું છે. અને જેમ ઠાકોરજીના હૃદયથી પ્રગટ થયેલો સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયથી પ્રગટ થયેલો પુમ ભાવ આપ એક થાય છે, ત્યારે સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભનું આ ભૂતલ પર પ્રાગટ્ય થાય છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. તો સાક્ષી સ્વરૂપ આ બંનેના યુગલ ભાવથી આ સાક્ષી સ્વરૂપનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થાય છે, નિજ ધામમાં થાય છે. અને સાક્ષી સ્વરૂપ આ સ્વરૂપ શ્રી સ્વામીજી આપ ઠાકોરજીને કહે છે કે આ સ્વરૂપ, જે સ્વરૂપે આપણા બંનેનું તાપ વિરહ દૂર કર્યું છે, એવું આ સાક્ષી સ્વરૂપ મને બહુ જ પ્રિય છે, બહુ જ ગમે છે, આ મને બહુ જ વહાલું છે, એટલે આપનું નામ વલ્લભ રાખ્યું. એટલે જ આપનું નામ સૌથી પહેલા ગોલોક ધામમાં વલ્લભ પડ્યું છે, કે જે સ્વરૂપ મને અતિ પ્રિય છે એ વલ્લભ આપ છો. એટલે જે સ્વામીજી અને ઠાકોરજીને જે સૌથી પ્રિય સ્વરૂપ હોય એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, જેને તાપ માન આપનું દૂર કર્યું છે.